બનાસકાંઠાના થરા ખાતે આવેલ બેંક ઓફ બરોડા સામે ચીટિંગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદી હિરાજી ઠાકોર દ્વારા બેંક સંબંધિત મામલે ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની યોગ્ય તથા તટસ્થ તપાસ કરવા માટેની પણ માંગ થઈ છે। ફરિયાદીએ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી છે। ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધર્યા બાદ જ હકીકત સ્પષ્ટ થશે। હાલ કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે। કે ઓલા મારા 2,09,000 રૂપિયા તમે ઉપાડી દીધા છે, ચેક તમે મને પાછો આપવા નથી અને તમારા નામની મારા એકાઉન્ટમાં એન્ટ્રી પડી ગઈ છે, તમે મને ક્યારે પાછા આલો છો? એ દિવસે મેં એમને કંઈ કીધું નહીં અને પાછું બીજે દિવસે મને એને ટાઈમ છો અને બીજે દિવસે મારા ભાઈ ફરીથી ઉઘરણી કરી અને પછી ઉઘરણી કર્યા પછી હું બેંકમાં ગયો અને કર્મચારીને પૂછ્યું કે આ એકાઉન્ટમાં મારા નામથી કોઈ પૈસા ઉપડેલા ખરી? એટલે એકાઉન્ટ અધિકારીએ ખાતું ચેક કર્યું એટલે કે આ તમારા નામથી 2,09,000 રૂપિયા 18/8/2025ના રોજ ઉપડી ગયેલા છે। એટલે મેં પછી એમને કીધું કે આ ચેક લઈને હું આવ્યો તો મારો ચેક એકાઉન્ટ પે હતો તો કેશ પેમેન્ટ ઉપડ્યું છે કે ખાતામાં કોઈના ખાતામાં ટ્રાન્સફર થયું છે? કર્મચારીએ કીધું કે ભાઈ આ પેમેન્ટ કેશ ઉપડી ગયેલું છે। તો મેં કીધું કેશ કેવી રીતે ઉપડી? એક તો એકાઉન્ટ પેનો હતો। પછી એમણે તપાસ કરી કે આ ખાતું લોક હતું અને આ લોક હટાવી દેવા દીધેલ છે। મેં પછી પૂછ્યું કે કોણે હટાવ્યો? કે કિરણભાઈની આઈડીથી આ લોક ખુલી દેલો છે। પછી મેં ત્યાં ખાતામાં ચેકની એન્ટ્રી પણ કરી, પછી કે કેશિયર બેને મેં પાસે પૂછ્યું પાછું કે ચેક પાસ કોણે કર્યો? એમણે કીધું કે શુભ સરે અને પછી પૂછ્યું કે શુભ સરે પાસ કર્યો। મેં કેશિયર એ દાડે કોણ હતું? એટલે કેશિયરનું નામ હું અત્યારે હાલ તો ભૂલી ગયો છું અને એમણે કીધું કે આ કેશિયરે પૈસા આપી દીધા છે। પછી મેં પાછું તપાસ કરાયો અને પોલીસ સ્ટેશન અરજી આલી કે મારા નામથી આ પૈસા હું બેંકમાં ગયેલ નહીં, એકાઉન્ટ ચેક હતો મારો, તો પૈસા કેવી રીતે ઉપડી જાય?